કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. જેમ આપણે ગુજરાતીના નવા પાઠ્યપુસ્તકના અગાઉ તમને તમામ સ્વાધ્યાયનું સોલ્યુશન અમે આપી રહ્યા છીએ, તેમ આજના વિડીયોની અંદર હું તમારા માટે પ્રકરણ નંબર 18 એટલે કે અંતિમ યાત્રા તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી રહ્યો છું. તો આ વિડીયોને અંત સુધી જોજો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. તેમાં તમને વિડીયોની લિંક ડાયરેક્ટ પ્રોવાઈડ કરી દેવામાં આવશે, જેથી તમારે ગોતવામાં મુશ્કેલી ના પડે. હવે અહીં તમને આપેલા છે સ્વાધ્યાયના સોલ્યુશનના પ્રશ્ન જવાબો. તો આપણે તેના તરફ આગળ વધીએ. જેમાં પહેલું છે, આ એકમમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું, શા માટે? આ એકમમાં મને કૃષ્ણનું પાત્ર વધારે ગમ્યું, કારણ કે તેઓ માને છે કે પાંડવોને થયેલા અન્યાયનો બદલો લેવો જરૂરી છે, પણ તેઓ યુદ્ધથી થતા વિનાશને રોકવા વિષ્ટિકાર તરીકે જોઈને કોઈ પણ શરતે યુદ્ધને રોકી શકાય તો રોકવા માંગે છે. તેઓ ચોક્કસપણે માને છે કે પાંડવો અને દ્રૌપદીના અન્યાય કરતા માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. યુદ્ધ એટલું ભયાનક હશે કે ભારત વર્ષના લગભગ બધા મહારથીઓ આ યુદ્ધનો ભોગ બનશે. હજારો વિધવાઓ અને અનાથ થયેલા બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. આથી દુર્યોધન તરફથી તેમનું અપમાન થવાની શક્યતા હોવા છતાં તેઓ અપમાનનો કડવો ઘૂંટડો પીને પણ યુદ્ધને રોકવાનો પ્રયત્ન કરવા વિષ્ટિકાર તરીકે જાય છે અને સભામાં બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત, કેવી રીતે? હા, હું ચોક્કસપણે માનું છું કે કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત. તેમની વચ્ચેનો વિવાદ હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર ઉકેલી શક્યા હોત, જો તેઓ તેમના પુત્રના મોહના કારણે દુર્યોધનની વાતમાં આવ્યા વિના પાંડવોને તેમનો હક આપવા તૈયાર થઈ ગયા હોત, તો વિવાદનો ઉકેલ યુદ્ધ વિના જ આવી જાત. ત્યારબાદ જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય? જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે ત્યારે તેની ખૂબ જ માઠી અસરો જોવા મળે છે. જેમ કે માનવતાની દ્રષ્ટિએ યુદ્ધની ભારે અસર તો થાય જ છે, પણ એની ખૂબ માઠી આર્થિક અસરો પણ હોય છે. યુદ્ધને કારણે સમાજ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. જે દેશ યુદ્ધ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલ હોય, કે પછી એવા દેશો જેને યુદ્ધ સાથે કોઈ દૂરનોય સંબંધ ના હોય, એ સૌ કોઈને કોઈ પ્રકારે યુદ્ધથી ઉદ્ભવતી આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે. યુદ્ધમાં જોડાનાર દેશોમાં ફુગાવાળાનો દર વધે છે, તો દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડે છે, કે પછી સરકારી રાજકોષીય ખાધમાં વધારો થાય છે. એના આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર પડે છે. ખાદ્ય પદાર્થો અને ઈંધણના પુરવઠામાં ઘટાડો નોંધાય છે. કિંમતો આસમાને પહોંચી જાય છે. દુનિયાના બે એવા દેશો યુદ્ધમાં સંકળાય જેની ઉપર દુનિયા આખી અનાજ, ગેસ, ક્રૂડ ઓઇલ અને ધાતુ જેવી મહત્વની વસ્તુઓ માટે આધાર રાખે છે, તો સ્વાભાવિક છે કે અન્ય દેશોની આર્થિક વ્યવસ્થા પણ ખોરવાઈ જાય. પ્રશ્ન 4 તમને આપેલો છે, યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી, કેમ? હા, યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી, કારણ કે યુદ્ધના કારણે વસ્તુઓની અછત થાય એટલે કિંમતો ઊંચકાય અને ફુગાવાનો દર વધે. ફુગાવો વધે એટલે વ્યાજનો દર વધે, તો વળી પાછું લોન લેવાનું મોંઘું પડે. સામાન્ય પ્રજાના ખિસ્સા તો ક્યારે ખાલી થઈ જાય એ ખબર જ ન પડે.
એક સામાન્ય વ્યક્તિનું ઘરનું બજેટ પણ ખોરવાઈ જાય અને ભવિષ્ય માટે બચત કરવી અસંભવ બની જાય. સામાન્ય પ્રજા કે જેની પાસે મોટી બચત હોતી નથી તેને આ મોંઘવારીનો સામનો કરવો લગભગ અશક્ય બની જાય છે. પાંચમો પ્રશ્ન છે, આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવજાતના કલ્યાણમાં કેવા કેવા કામો થઈ શકે? આજે વિશ્વના દેશોના સંરક્ષણના બજેટને બચાવી માનવજાતના કલ્યાણના કામ કરવામાં આવે તો એટલું તો ચોક્કસપણે કરી શકાય કે વિશ્વમાં કોઈને પણ ભૂખનો સામનો કરવો ન પડે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્નની અંદર, તો આજના સમયમાં વિશ્વના લગભગ દરેક દેશના કુલ બજેટમાંથી લગભગ ત્રીજા કે ચોથા ભાગનું બજેટ તો ફક્ત સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે. આ રકમ એટલી મોટી હોય છે કે તેનાથી બધા દેશો પોતાના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે છે. જે તે દેશની સરકાર તે રકમમાંથી ભોજન, સ્વાસ્થ્ય, શિક્ષણ, પોશાક, રહેઠાણ જેવી બુનિયાદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે છે. છઠ્ઠો પ્રશ્ન, પ્રાચીન કાળમાં થતા યુદ્ધો અને આજના યુદ્ધો વચ્ચે કેવા તફાવતો જોવા મળે છે? પ્રાચીન કાળમાં પરિવારો, જ્ઞાતિઓ અને કબીલાઓ તથા જુદા જુદા પ્રતિસ્પર્ધી ધાર્મિક જૂથો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષો થતા હતા, જેમાંથી કેટલાક સંઘર્ષો લાંબા સમય સુધી ચાલતા અને તે વ્યાપક પ્રમાણમાં યુદ્ધનું સ્વરૂપ ધારણ કરતા હતા. પ્રાચીન કાળના યુદ્ધો પ્રતિસ્પર્ધી લશ્કર વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષ પૂરતા જ મર્યાદિત રહેતા. આ યુદ્ધોમાં ધનુષ બાણ, તલવાર, ગદા, ભાલા જેવા શસ્ત્રો વડે યુદ્ધ લડાતા હતા. તેથી તે સમયે યુદ્ધના કારણે થતું નુકસાન આજના સમય કરતાં ઘણું ઓછું રહેતું હતું. પરંતુ આજના સમયમાં બે અથવા તેથી વધુ દેશોની સશસ્ત્ર સેનાઓ વચ્ચે યુદ્ધ લડાય છે. તેઓ શસ્ત્રોનો ઉપયોગ સામાન્ય લોકો પર પણ કરે છે. આજના સૈન્ય પાસે મશીન ગન, ટેન્કો, બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો, આર્ટિકલ અને રોકેટ આર્ટિલરી, લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરો, ડ્રોન, વિમાનવાહક જહાજો, સબમરીનો, હાઇડ્રોજન અને પરમાણુ બોમ્બ, રડાર ડિફેન્સ સિસ્ટમ જેવા અનેક અત્યાધુનિક શસ્ત્રો હોય છે જેની નુકસાન કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે. આથી આજના સમયમાં થનાર યુદ્ધો વધારે ભયાનક અને ખુંવારી કરનાર હોય છે. કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ હતો? કૌરવોએ પાંડવો સાથે બીજી વાર થયેલી ધૃતક્રીડામાં શરત મૂકી હતી કે જો પાંડવો જીતશે તો કૌરવો 12 વર્ષ વનવાસ જશે અને 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે, અને જો કૌરવો જીતશે તો પાંડવો 12 વર્ષ વનવાસમાં જશે અને 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે. ક્રીડામાં પાંડવોની હાર થવાથી પાંડવો શરતનું પાલન કરે છે. તેમ છતાં દુર્યોધન પાંડવોને તેમનું રાજ્ય પરત કરતો નથી. આથી પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્ય અંગેનો વિવાદ હતો. આ યુદ્ધ ન થાય તે માટે તમારે વિશિષ્ટકાર બનવાનું હોય તો તમે શું કરો? આ યુદ્ધ ન થાય તે માટે મારે વિશિષ્ટકાર બનવાનું હોય તો હું કૃષ્ણની જેમ રાજા ધૃતરાષ્ટ્રને થનાર યુદ્ધની ભયંકર અસરોથી માહિતગાર કરત. હું તે સભામાં બેઠેલા ભીષ્મ પિતામહ, વિદુર, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ વગેરે વડીલોને મધ્યસ્થી કરીને દુર્યોધનને સમજાવવાનું કહેત કે જેથી દુર્યોધન પાંડવોને તેમનું હકનું રાજ્ય પરત આપી દે અને જેથી યુદ્ધની સ્થિતિને ટાળી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે જેમાં તમારે હવે શું કરવાનું છે?
ચાલો જોઈએ. તે ઝડપથી યુદ્ધ ટાળવા એક અંતિમ પ્રયાસ કરવો જોઈએ. ત્યાં સુધી પાઠ મનમાં વાંચો, સમજો અને નક્કી કરો કે આપેલ વાક્ય સાચું છે કે ખોટું. ચાલો હવે આપણે જોઈએ. કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો, ખરું. ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે, ખરું. અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ, ખોટું. શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ ન હતી, ખોટું. ત્રીજો પ્રશ્ન શું કહે છે? કૃષ્ણનો અવાજ લથડ્યો, અગન સળગતી નહીં હોય. આ ફકરામાં કઈ કઈ બાબતો આવતી નથી? ચાલો જોઈએ હવે. જેની અંદર કૃષ્ણ દયાની દ્રષ્ટિથી તેને જોવા લાગ્યા. બધા જ નર જાતિઓનું અપમાન થયું. દુર્યોધને અને દુશાસને જગતની દરેક માતાની સામે દૃષ્ટતા કરી. કૃષ્ણને ખૂબ જ આઘાત લાગ્યો. જેમાં વાક્ય પહેલું, બીજું અને ચોથાની બાબત આવતી નથી. કોણે શું કહ્યું? બે વાક્ય લખો. ચાલો, શ્રી કૃષ્ણએ શું કહ્યું? તો તેના બે વાક્ય. પાંચાલીએ સભામાં કેવળ તારું અપમાન નથી થયું, એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. અમારા હૈયામાં એ અગન સળગતી નહીં હોય. યુધિષ્ઠિર: માધવ, આપને વિશિષ્ટકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું, પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. અર્જુન: આ સમય ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. ભીમ: નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય. દુર્યોધનનો કોઈ ભરોસો નથી, કદાચ તમને કંઈ. ચાલો, ત્યારબાદ પાંચમો પ્રશ્ન શું કહે છે? આ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તેની ચર્ચા કરો. દુર્યોધન અને દુશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. આ વાક્ય દ્રૌપદી જ્યારે શ્રી કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહે છે ત્યારે બોલી શકે. ત્યારબાદ બીજો પ્રશ્ન, જેની અંદર હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ. આ વાક્ય કૃષ્ણ જ્યારે યુધિષ્ઠિરને વિષ્ટિકાર તરીકે પોતાને મોકલાવા માટે સમજાવે છે ત્યારે બોલી શકે. દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાંગવા હું તૈયાર છું. આ વાક્ય ભીમ જ્યારે કૃષ્ણને પોતાની વાત કહે છે ત્યારે બોલી શકે છે. હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણની વાત સાચી છે. હસ્તિનાપુરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ. આ વાક્ય ભીમ જ્યારે કૃષ્ણ, ધૃતરાષ્ટ્ર અને ભીષ્મને દારૂણ યુદ્ધ અટકાવવા વિનંતી કરે છે ત્યારે બોલી શકે. પાંચમું વાક્ય શું કહે છે? મહારાજ, શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે આવ્યા છે. તેમની સામે દુર્યોધન અવિવેક કરી રહ્યો છે, જે રાજનીતિથી વિરુદ્ધ છે. આ વાક્ય વિદુર જ્યારે દુર્યોધન શ્રી કૃષ્ણ તરફ ધસી જાય છે ત્યારે બોલે છે. ચાલો, ત્યારબાદ આગળ શું કહે છે? હવે આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો. સાથે સાથે તેમના માટે વપરાયેલા અન્ય નામો પણ શોધો. ચાલો જોઈએ. યુધિષ્ઠિર માટે ધર્મરાજ, કૃષ્ણ માટે જનાર્દન, કેશવ, માધવ, વાસુદેવ તેમજ દ્રૌપદી માટે પાંચાલી, કૃષ્ણા નામો વપરાયા છે. યુધિષ્ઠિરના અન્ય નામો: ભરતવંશી, અજાતશત્રુ, ધર્મનંદન, ધર્મપુત્ર, યમધર્મરાજ. શ્રી કૃષ્ણના અન્ય નામો: દેવકીનંદન, ગોવિંદ, મનમોહન, દ્વારિકાધીશ, મુરલીધર, મધુસૂદન, મોહન,
સુરેશ, જગદીશ, મુરારી, અચ્યુત, ગિરધારી અને દ્રૌપદીના અન્ય નામોમાં જોઈએ તો સૈરંધ્રી, યજ્ઞસેની. ચાલો હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો તેમાં હવે શું કહે છે. પ્રશ્ન 7મો કે જેમની અંદર અહીં મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો ઉત્તર આપે છે ત્યારે એનો પ્રશ્ન લખવાનો છે. જોઈએ પ્રશ્ન. વનવાસ દરમિયાન તમે કેટલા વસ્ત્રો પહેરતા હતા? વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા? અમે વૃક્ષોની છાલથી બનાવેલા કપડાં પહેરતા. પ્રશ્ન. શું તમે વનવાસ દરમિયાન ક્યારેય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી શકતા હતા? વનવાસ દરમિયાન હું રોજે રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. તમને ગદા યુદ્ધમાં શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા કોણે આપી હતી? દુર્યોધને જવાબ આપ્યો, ગદા યુદ્ધ તો હું બળરામજી પાસેથી શીખ્યો હતો. તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી. તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે? યુધિષ્ઠિર, મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી, પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે. તમને યુદ્ધના પરિણામની ખબર હોવા છતાં તમને યુદ્ધ કેમ સ્વીકાર્ય નથી? યુદ્ધના પરિણામનો તો મને ખબર જ છે, પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી. ચાલો હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 8. નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખવાનો છે. તો અહીંયા તમને એક ફકરો આપેલો છે. એ ફકરાની અંદર ઉપરના વાક્યોમાં ઉપરના શબ્દો જે આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને તમારે ફકરો ફરીથી લખવાનો છે. તો જે ફકરામાં જ આપણે સીધા પહોંચી જઈએ અને જરૂર જણાય તો તમે ત્યાં વિડીયોને પોઝ કરી અને તે ફકરાને આગળ લખી શકો છો. તો અહીંયા સુધી એ ફકરો તમને જોવા મળે છે. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેના વાક્ય વાંચો, તેમાં રેખાંકિત પદો શું સૂચવે છે તે વિચારો. અહીંયા તમને 10 વાક્યો આપેલા છે. એ 10 વાક્યની અંદર તમારે એ વાક્યો શું સૂચવે છે એ તમારે નીચે લખવાનું છે. તો વાક્ય અત્યારે આપણે વાંચતા નથી. વિડીયો પોઝ કરી અને તમે બધા વાક્યો એક વખત જોઈ લેજો. અહીં તમે જોયું હશે કે લીટી કરેલા પદો તેની પછીના પદની કોઈને કોઈ વિશેષતા દર્શાવે છે. જેમ કે 3જા નંબરના વાક્યમાં શાપિત વ્યક્તિ. અહીં વ્યક્તિ તો ખરો, પણ કેવો? શાપિત. અહીં દુર્ભાગી વ્યક્તિ લખીએ ત્યારે અર્થ બદલાઈ જાય. વાક્ય ક્રમાંક 6 અને 8માં કરુણાભારી અને આંસુભારી આ બંને પદો આંખની વિશેષતા દર્શાવે છે. આ પદને વિશેષણ કહેવાય. હવે તમે જાતે વિશેષણની તમારી પોતાની વ્યાખ્યા બનાવી અહીં લખો. જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. પ્રશ્ન 10 આપેલો છે. અહીં આપેલી ખાલી જગ્યાઓમાં કોઈ વિશેષણ લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો. માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો. તો હવે તેમની અંદર તમારે અલગ અલગ જવાબ લખવાના છે કે જેમાં અજાણ્યો માણસ એ રીતના તમારે એ 5 ખાલી જગ્યાની અંદર બીજી ખાલી જગ્યામાં મૂર્ખ, ત્રીજી ખાલી જગ્યામાં ધીમા, ચોથી ખાલી જગ્યાની અંદર હોશિયાર અને 5મી ખાલી જગ્યાની અંદર લખવાનું છે કાળા. અહીં ખાલી જગ્યામાં તમારા વર્ગના વિદ્યાર્થીઓએ અલગ અલગ ઉત્તરો લખ્યા હશે. તમે તમારો ઉત્તર કેમ પસંદ કર્યો તેની વિગત બધાને જણાવવાની છે. ત્યારબાદ 11મો પ્રશ્ન શું કહે છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. ચાલો તેમનો ઉત્તર જોઈએ. સૌથી પહેલા આવશે ઉત્તરાયણ, ઐરાવત,
કાજલ, કૌશિક, ક્ષિતિજ, ગૌશાળા, જ્ઞાન સત્ર, મૌલિક, લેખિકા, સત્તાધાર. પ્રશ્ન 12 જોઈએ તો તેમની અંદર શું આપેલું છે? નીચેના શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખો. ચાલો જોઈએ હવે તેમાં. કવિતા, કિનારી, કુમાર, કેળવણી, કોમલ, કૌરવ, ક્યારો, ક્ષણિક. બીજું માટલું, માણેક, માધવ, માપ્યું, મામા, મામૂલી, મામેરું, માલધારી. 13મો પ્રશ્ન શું કહે છે કે આ કૃતિમાંથી કોઈ પણ 7 શબ્દો પસંદ કરી તેને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. જેમ કે શબ્દો શું કહે છે અને એની ગોઠવણી શું કહે છે. તો ગોઠવણી આપણે જોઈએ. અભિવાદન, કુટિલ, ચીરહરણ, પ્રતિજ્ઞા, બુલંદ, ભયાનક, સુફિયાણી. પ્રશ્ન 14 હવે યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ શું કહે છે? યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ કહે છે કે યુદ્ધ પછી કૌરવો અને પાંડવો બંનેના પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો નિરાધાર થશે અને વૃદ્ધોની સ્થિતિ બદતર થશે. કોઈ કોઈને માટે રડનારું નહીં હોય. આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનાર પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. બીજો પ્રશ્ન છે દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી? કૃષ્ણને યુદ્ધ પછીના પરિણામોની ચિંતા હોય છે. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં નિષ્ફળ ગયા હોય છે, છતાં તે રાજસભામાં પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ, વિદુર જેવા સજ્જન મહાનુભાવો હોવાથી તેમની સમજાવટથી દુર્યોધન પાંડવોને અડધાથી કદાચ થોડો ઓછો ભાગ આપી દે તો યુદ્ધ ટાળી શકાય. તે માટે કૃષ્ણ વિષ્ટિકાર તરીકે જતા હોય છે. કૃષ્ણની યુદ્ધને ટાળવાની વાત જાણ્યા પછી દ્રૌપદીને પોતાની ચીરહરણની, પોતાના અપમાનની, પોતાની પ્રતિજ્ઞાના કારણે કેસ છૂટા રાખ્યા હોવાની વાતો યાદ આવી હોવાથી દ્રૌપદી કૃષ્ણને યુદ્ધ ન રોકવા માર્ગ રોકીને ઊભી રહે છે. કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી? કૃષ્ણે દ્રૌપદીને જણાવ્યું કે કૌરવોની સભામાં કેવળ તારું અપમાન નથી થયું, સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું. તે ઘટનાની આગ આપણને સૌને દઝાડે છે અને તેથી એ આતતાઈઓને દંડ આપવો પણ જરૂરી છે. પણ તારા કે મારા અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. થનાર યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે. યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી શકીશું નહીં. તારા અપમાનનો બદલો આપણે સર્વનાશ વેરીને લેવો તે ઉચિત નથી. તું કે હું માનવજાત કરતાં મોટા નથી. યુદ્ધ કરવાથી ઇતિહાસ આપણને સર્વનાશના દોષિત માનશે અને જો દુર્યોધન આપણા પ્રસ્તાવનો અસ્વીકાર કરશે તો થનાર સર્વનાશની જવાબદારી તેની ગણાશે. આથી હું ઈચ્છું છું કે તું મને યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ લઈને જતા ન રોકે. ત્યારબાદ આગળ ચોથો પ્રશ્ન તમને ત્યાં આપેલો છે કે તેમાં હવે તમારે શું આપેલું છે? કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં શી રજૂઆત કરી? કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં જઈને સૌના અભિવાદન અને ખબર અંતર પૂછ્યા બાદ કહ્યું, મહારાજ, હું યુધિષ્ઠિરના સંદેશવાહક તરીકે આવ્યો છું. આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે. જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે ઠારી શકીશું નહીં. અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. ભારત વર્ષના મહારથીઓ નહીં રહે.
તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ નહીં કરી શકે. એ બધા કરતા યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે. આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો. મહારાજ, ભારત ભૂમિને રક્તરંજિત થતા બચાવવા હજુ હું તમને વિનંતી કરું છું. હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું જો તેમને રાજ્યમાંથી છેવટે 5 નગર આપવાની તમે આજ્ઞા કરો. 5મો પ્રશ્ન, દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય? ધૃતકીડામાં જ્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા ત્યારે દુર્યોધને તેના નાના ભાઈ દુશાસનને દ્રૌપદીને સભામાં લાવવા કહ્યું. દુશાસન તેની કેસથી પકડીને ઢસડીને સભામાં લાવે છે. દુર્યોધન તેને પોતાની જાંઘ પર બેસવાનું કહે છે. દ્રૌપદી પોતાની દાસી હોવાથી તેને પોતાના વસ્ત્રો ઉતારવાનું કહે છે. તેમ ન કરતા દુર્યોધન દુશાસનને દ્રૌપદીનું ચીરહરણ કરવાનું કહે છે. આમ પુરુષોની એ સભામાં સ્ત્રીનું ચીરહરણ કરવું તથા તેને વેશ્યા જેવા અપશબ્દો કહેવા એ સમગ્ર નારી જાતિનું અપમાન કહી શકાય છે. ચાલો, ત્યારબાદ 15મો પ્રશ્ન છે. આ એકમને નાટક સ્વરૂપે રજૂ કરવાનું છે, તો તમારે તેમાં શિક્ષકની મદદ લઈ અને અલગ અલગ વિદ્યાર્થીઓએ અલગ અલગ પાત્રો ભજવવાના છે. તો આ તમારે ત્યાં નાટક સ્વરૂપે રજૂ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર 18ના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વધુ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થતા રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.